સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ એક એવું ભક્તિભાવપૂર્વક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। કુંકાવાવ તાલુકાના કોલડા ગામ ખાતે જેઠ સુદ પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો હતો। કોલડા ગામના સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ એક એવું ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। આ ધજા મહોત્સવના યજમાન કોલડા ગામની પટેલ શેરીની બહેનો દ્વારા 52 ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। મનુભાઈ વેલજીભાઈ સોરઠિયાના નિવાસસ્થાનેથી 52 ગજની ધજાની પૂજન વિધિ કરી આખા કોલડા ગામમાં વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। ત્યારબાદ સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। કુંકાવાવ તાલુકાના કોરડા ગામ ખાતે જેઠ સુદ પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો। કોરડા ગામના સંત શ્રી કોલવા ભગતના કાલેશ્વર ધામ એક એવું ભક્તિભાવનું ઉદાહરણ પૂરું પાડે છે। દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। આ ધજા મહોત્સવના યજમાન કોરડા ગામની પટેલ શેરીની બહેનો દ્વારા 52 ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી। મનુભાઈ વેલજીભાઈ સોરઠિયાના નિવાસ સ્થાનેથી 52 ગજની ધજાની પૂજન વિધિ કરીને આખા કોરડા ગામમાં વાતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા।